જામનગરમાં રાજ્ય સરકારના આદેશ અનુસાર એનાલોગ પનીર ચીઝ અને બટરના પ્રતિબંધની કડક અમલવારી શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે મનપાની ફૂડ શાખા દ્વારા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આજ સવારથી જ મનપાની ટીમે 12 થી વધુ ખાદ્ય પદાર્થોની પેઢીઓ અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી, જેમાં અંકલ ડોનાલ્ડ પિઝા નામના આઉટલેટમાંથી 12 કિલોગ્રામ જેટલું શંકાસ્પદ એનાલોગ પનીર મળી આવતા તેને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ કડક કાર્યવાહીના કારણે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે। નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ખાદ્ય વ્યવસાયિકો સામે આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે। સરકાર દ્વારા જન આરોગ્યને ધ્યાનમાં રાખી પનીર ચીઝ બટર અને જેવા વેચાણો પર પ્રતિબંધ જાહેર કર્યો છે, ત્યારે શહેરની મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખાના અધિકારી જાસોલિયા સાહેબ છે, તેમની પાસે વિગતો જાણવાનો પ્રયાસ કરીએ। જી સાહેબ, રાજ્ય સરકાર દ્વારા જે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને આપ શું કહેશો? ખાસ કરીને રાજ્ય સરકાર શ્રી દ્વારા ગઈકાલે એક રિલીઝ ઓર્ડર કર્યો માનનીય ફૂડ સેફ્ટી કમિશનર અને આરોગ્ય મંત્રીશ્રીએ। એ અંતર્ગત શહેરના તમામ ખાદ્ય સંસ્થાનોમાં એનાલોગ બેઝ ઉપર જે કાંઈ ચીઝ બટર અને પનીરનું વેચાણ થતું હોય તો સંપૂર્ણપણે પ્રોહિબિટેડ છે। તો આ દિશામાં અમે આજે સવારથી જ આ ડ્રાઈવ ચાલુ કરી છે, કોઈપણ જગ્યાએ કન્ઝપ્શન ન થાય અને એનું ડિસ્ટ્રક્શન થાય એ દિશામાં કામગીરી અમારી અવિરત ચાલુ છે। એક પેઢીમાંથી અમને આશરે 12.5 કિલો જેવું એનાલોગ પનીર મળી આવ્યું છે, જેનું સ્થળ ઉપર નાશ કરી અને એને ઇન્ટિમેશન આપવામાં આવેલ છે અને આ ડ્રાઈવ અમારી ચાલુ રહેશે। તો ખાસ કરીને આ એનાલોગ પનીર કે બટર ચીઝ ઝડપાશે તો વેપારીઓ સામે કેવા પ્રકારની અને કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે? હવે મળી આવશે તો પછી એના સેમ્પલ ડ્રો કરીને એની સામે કાયદેસરની ધોરણસરની જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ કાર્યવાહી છે એ કરવામાં આવશે। હાલ સુધીમાં આપની જે ચેકિંગ અભિયાનની કામગીરી હતી એમાં કોઈ એવો ધ્યાને કોઈ આવ્યું છે એવું એનાલોગ આજે મળ્યું તો મેં તમને કીધું ને આગળ કે 12.5 કિલો મળ્યું, એનું સ્થળ ઉપર નાશ કરાયો અને બીજી વખત આવું મળશે તો પછી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ જે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એને લઈને આપ લોકોને શું સંદેશો આપવા ઈચ્છો? લોકોને ખાસ તો કરીને જોવાનું છે કે ભાઈ એનાલોગ ચીઝ કે બટર પનીર જે ઉપયોગ થતો હોય મેનુમાં ક્યાંય હોય અને તમારા ધ્યાને કાંઈ આવે તો શ્યોરલી અમને કોન્ટેક્ટ કરજો, અમે આ દિશામાં પગલાં ભરશું। તો આ હતા જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખાના અધિકારી જાસોલિયા સાહેબ। તેમના જણાવ્યા પ્રમાણે જામનગરથી આજ સવારથી જ વિવિધ વિભાગોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન પુનિત રાઠોડ સાથે હું જગદીશ ખેતિયા, પ્રદેશ 24 ગુજરાતી, જામનગર।